भाइयों આપણા સાહેબની બદલી થઈ ગઈ ને પકોડા ખવડાવવા મે નવા તૈયાર આવું હોય તો ઈ જ કહું યાર તમે કાલ આવ્યા નહીં અમારી પાસે એક નવા સાહેબ આપણે મારું રાખો હા બહુ મારું રાખે ઓય તમે બે જાવ તો અમારે કામ હાલો હાલો અહીંયા હા બે ઓલા નથી ને પેલો જોઈ લ્યો નથી વયા જા હાલો મારા પપ્પાને સુરેશ તમાકુ લેવા જતો હમ ગીઝામાં રહી ગઈ યાદ જ ન આવ્યો અત્યારે તો ખાવી કે આપણે હા તું થોડીક લે આ પાછી કાલ ખાવું આઈ લવ યુ હું રાખું હા રાઈટ બનાવો क्या सीन है એલા ભાઈ ભાગે શું લેવો ની તો નવા સાહેબ છે આપણને થોડા કઈ કહે હાલ સાહેબ બરકી હાલ તમે બે શું ખાતા હતા સાહેબ મિરાસ ખાતા હતા લ્યો તમારે ખાવી હોય તો લાવો પાછા કોઈને કહેતા નહીં હો તો મિરાસ ખાવી તમે ન કહેતા નહીં હાલ્યો તમે પાછા કોઈ ન કહેતા કે સાહેબ મિરાસ ખાય ઓલો તો ભાગી ગયો કોણ ઓલો ઈ ભલે ભાગી ગયો આપણે નિહાળ હાલો ભણો હાલો હાલો ખબર નથી કે આવડા આજ નવા સાહેબ છે નક્કી પકડાઈ જાય મારે હવે બસવું પડશે અહીંથી જોઈ લો પેલા છે નહીં કોઈ દેખાતું તો નથી ચાલ ને અંદર ભણવા આવ્યો તો પછી જવું તો પડશે બાયગાન तो रुको जरा सबर करो बोला धक्का बुक्की नहीं करने का બધા સમાજશાસ્ત્ર કાઢો તો સાહેબ બધા ભણવા માંડો હાલો अच्छा ठीक है समझ गया હાલો બધા છોકરાઓ બધાયને હવે પ્રાર્થના બોલવાની છે તો હાલો બધા હાથ જોડીને બે આંખો બંધ હાલો બોલો પ્રાર્થના મારી બેબી બે બહાર નીકળે આકા ગીત ગાવાનું નથી પ્રાર્થના બોલવાની છે તમે નવા સાહેબ છો ને એટલે તમને ખબર ન હોય અમારા સાહેબ હતા ને તેમને આજ પ્રાર્થના બોલતા નહીં આ નહીં હાલે બીજી ગાવ તો કઈ સાહેબ બોલીએ આ ખાલી પ્રાર્થના ગાવ હાલો તમે કેવો હાલો સાહેબ હવે પ્રાર્થના પૂરી કરી નાખીએ પ્રાર્થના નથી ગાવી હાલો બધા હવે લેસન બતાવવાનું છે હાલો લેસન બતાવો ઓય ચૂપ લેસન બતાવ કાલ્યું આમાં કઈ લખેલું જ નથી સાહેબ હું બહાર જોતો કઈ બાજુ જોતો દુબઈ જોતો તો એટલે તું અત્યારે હોય એવો કેમ કાલ દુબઈ જોતો ને અત્યારે હોય એવો બસમાં એવો 200 ની સ્પીડ માં હાલતી હતી 200 ની સ્પીડમાં બસ હાલતી હતી ઓ સાહેબ બાપા દુબઈ થી 200 ની સ્પીડમાં એટલે બધી આવી અરે તું બે તમારી પાસે આવવા દેલા બાના છે બધા અલે તું ઉભો સાહેબ હા બોલ મને બહુ પાસ એક જગ્યાએ જવા દો આ તું ગાય ગદા આ ઉપતો નહીં ઠેઠ સુધી ઉયો જા તાર લેસન થઈ ગયું કે નચ્યું કેમ નચ્યું મારા દોસ્તને પીતરો કવડી જતો સાહેબ તારા દોસ્તને પીતરો કવડી ગયો તને હું સાહેબ દવાખાને લઈને જતો સાહેબ દવાખાને લઈ ગયો એટલે તમારા બાના જાય યાર આવા હોય બેહી જા લે તને હું છું તારે કેમ તારે લેસન થઈ ગયું કે નચ્યું સાહેબ મારી ઘરે ચોરી થઈ ગઈ પણ તારી ઘેરે ચોરી થઈ ગઈ હતી લેસનમાં એમાં હું કપડાય ચોરી ગયા અલા યાર ચોપડાય ચોરી ગયા હા બેહી જા તું બેહી જા અલે ઊભો થા લેસન થઈ ગયું કે હા સાહેબ આ કઈ ભાષા છે સાહેબ ઉર્દુ ભાષા એટલે ઉર્દુ ગુજરાતીમાં લોકોને ઉર્દુ ભાષા કઈ દેવી કઈ બતાવી ગઈ સાહેબ મને આવડે બે ગુજરાતીમાં લખીને આવતો હોય તો આ ઉર્દુ ભાષામાં લખીને આવો અરે ઊભો થા તારે લેસન થઈ ગયું કે નહીં સાહેબ ઊભો થા કેમ નથી તારો દોસ્ત તારે તો લેસન કરે
એને કોઈ નતું દવાખાને લઈ જતો, હું લઈ ગયો તો એ મરી ગયો. તમે તો યાર મને રો રહ્યો. બે યાર બસ આવો જો હાલો. હા વૈયા વૈયા. હવે આપણે નતરી કરવાના છે. પહેલો પ્રશ્ન, આપણા ભારતના વડાપ્રધાન કોણ છે? જેને જવાબ આવડે ઓછી આંગળી કરી દો. લે તું બતા, છેલ્લે છે એવું બતા. હા હા તું બતા. કે ભારતના વડાપ્રધાન કોણ છે? મરતા ને કરતો પણ નરતો થી મરતો તો સરતારે ગરતામાં જરતે ગરતે હતો. એટલે આ કઈ ભાષા? સાહેબ ઈ મને એક ને જ આવડે. એ તું બતા, તું બતા. હા સાહેબ. તને આ ઇલેક્શન કરી દીધું ને? નહીં સાહેબ, મારા ભાઈએ લખી દીધું. હા શું કે તું આ ઇલેક્શન કરી દીધું ને? મને મારું ખુદનું રેશન ન થતું, એનું કરી દઉં. અરે બેહી જાઓ. આલા કેવી ભાષા શીખી દેવા, કાંઈ મને કઈ સમજાતું નથી. હવે બીજો પ્રશ્ન, રામાયણમાં રાવણને કોણે માર્યો હતો? એટલે તમને બધાને આવડે, આને કેમ નથી આવડતું? ઊભો થતું તને કેમ નથી આવડતો જવાબ? સાહેબ મારા માનના હું તો બહાર મુતરવા જાઉં સાહેબ, મને કઈ ખબર નથી. આવડે આને પૂછો સાહેબ. તું બેહી જા, બેહી જા. એટલે આને જવાબ નથી આવડતો, તમને બધાને તો આવડે છે ને. હાલે તું ઉભેલ, પહેલેથી તું બોલ. કામ છે મારું. ક્યાં જાવ? એલા અમીન સર, આવી જા. બોલો કાજો. ઈ તો સાહેબ તમને ન કીધું રાવણને મારવા જોઈએ તું. રાવણને મારવા જો. હા સાહેબ. એ ભગવાન. જાય ને પાછો બરક થાય. સાહેબ તો રાવણને મારે કે ન મારે? એટલે આ રાવણ તું જાની પેલા બરક થાય ને. અમીન સર, બે ગમે છે. હા સાહેબ બોલો ની. એટલે રાવણને તને કોણે કીધું તું? સાહેબ તમે એનો કીધું રાવણને કોણે મેર્યો? હું તો મારું નામ બનાવી જાઉં. એલા બેહી જા, જાવા દે. હા હું કરાવું. પકડાવ, બધા દફતર બેક કરી દે. હવે આગળ રજા પડવાની. ચાલો ટાટા સાહેબ. હાલો જાઓ. ઓય 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 ઊભા રહો, ઊભા રહો, ઊભા રહો. એલા ઊભા રહો. તમને આ મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, સબસ્ક્રાઇબ ને કોમેન્ટ. અને શેર કરવાનું ભૂલતા ના. અને આ મિત્રો અમારી આઈડી ને બેલ આઇકન દબાવવાનું તો ભૂલતા જ નહીં, તો જલ્દીથી દબાવો.